સોફ્ટ સ્કિલ તાલીમથી સંવેદનશીલ સેવા તરફ પગલાં. સરકારના આરોગ્ય સાથી તાલીમ કાર્યક્રમ સંદર્ભે અમદાવાદ 16 GMERS-IC ડીન ડોક્ટર સુનિલ પટણી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દીપિકા મેડમના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ અને કોલેજ કર્મચારીઓ માટે સોફ્ટ સ્કિલ તાલીમ જેમ કે હોસ્પિટલ મેનેજમેન્ટમાં ભૂમિકા, દર્દીની સંભાળમાં સહાનુભૂતિ, ભીડ વ્યવસ્થાપન, વાતચીત કૌશલ્ય, વર્તન વિશિષ્ટ પરિસ્થિતિ વ્યવસ્થાપન, બદલાવાનું વલણ અને સ્વચ્છ ગણવેશ, ઉત્તમ બાહ્ય દેખાવ, આમ ઘણા બધા મુદ્દાઓ પર વર્ગ 4ના કર્મચારીઓએ તાલીમ આપવામાં આવી, જેથી કરી દર્દીઓ, કર્મચારીઓ અને દર્દીઓના સગાઓ વચ્ચે સુયોગ્ય વાતાવરણનું નિર્માણ થઈ શકે અને દર્દીને સારી સારવાર મળી રહે તેવા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને 2 દિવસના કાર્યક્રમના અંતે સહભાગી લોકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા. અહેવાલમાં ન્યૂઝ કુલદીપ ઈશરાની, અમદાવાદ. તમારે બિહેવિયર હોવું જોઈએ, તમારો અપિયરન્સ હોવો જોઈએ, તમારો જે સ્વભાવ કેવો હોવો જોઈએ, એના સંદર્ભમાં આ બધી ટ્રેનિંગ છે. એક પ્રશ્ન થાય કે હવે આટલી ઉંમરે હવે ટ્રેનિંગ લેવાની શું જરૂર પડે? પણ ગમે ત્યારે આપણે શીખવા માટે તૈયાર રહેવું પડે. લાઈફ લોંગ આપણે શીખી જ શકીએ. સારી વસ્તુ શીખવામાં કોઈ આપણે એ નહીં રાખવાનું, બરાબર છે? તો 2 દિવસ એન્જોય કરો. અહીંયા ટ્રેનર જે છે ખૂબ જ સારી રીતના તમને સમજાય એવી ભાષામાં તમને ટ્રેનિંગ આપી રહ્યા છે, તો એમને પણ તમે સપોર્ટ કરજો. અને આ ટ્રેનિંગના આયોજન બદલ અને એના માટે હું NHMને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણા CDMO મેડમ ડૉક્ટર ટીના સોની એમના સમયમાંથી અહીંયા આગળ ટાઈમ કાઢીને આવ્યા છે, તો એમનું પણ કોલેજમાં સ્વાગત છે. થેન્ક યુ મેમ. જય શ્રી કૃષ્ણ, નમસ્તે. અત્યારે બિરાજમાન સર્વે મહાનુભાવો જે આપણને અહીંયા શીખવાડવા માટે આવ્યા છે. સબ્જેક્ટ શું છે? બિહેવિયર, જે આપણે નાનપણથી જ શીખીએ છીએ, પરંતુ દર્દી સાથે કેવી રીતે વર્તન કરવું એ જે આજનો ટોપિક છે. કે સાહેબે કીધું અત્યાર સુધી આવી કોઈ ટ્રેનિંગ નથી થઈ. અમે કોવિડમાં સરને પણ ખ્યાલ છે, આ જ હોલમાં ઘણી બધી ટ્રેનિંગો કરી, કારણ કે કોવિડ કાળમાં સર આ બધા ચહેરા જે છે એ લોકોએ ખૂબ જ સુંદર કામ કર્યું છે. અને જ્યારે કોવિડમાં લોકડાઉન હતું, જ્યારે દર્દી સાથે કોઈ સગા, ધારો કે ફાધર દાખલ હોય તો દીકરો પણ ના જાય, પરંતુ આ લોકોએ એક દીકરા કે દીકરી તરીકેની ફરજ નિભાવી છે. એટલે આ મંચ પર આજે હું ખૂબ જ ફરીથી આભાર માનું છું, કારણ કે જ્યારે દર્દી એમ્બ્યુલન્સમાં આવતા તો સૌથી પહેલા રોલ આવે સિક્યોરિટી. ભાઈ એમ્બ્યુલન્સ ક્યાં લઈ જવી છે? ઇમરજન્સીમાં લઈ જવી છે. ઇમરજન્સીમાં લઈ જાય એટલે સ્ટ્રેચર પર અમારા મિત્રો આ લોકો લઈ જાય અને સ્ટ્રેચર પર લાવે ત્યારે દર્દીના ચહેરા પર એક જાતનો આનંદ હતો. કેમ કે બધી જ હોસ્પિટલમાં ગયા હોય બેડ મળતા નહોતા, પરંતુ જ્યારે અહીંયા આવે ને સ્ટ્રેચર લઈને અંદર આવે, ઓક્સિજન સિલિન્ડર લઈને આવે જ્યારે સ્ટાફ, અને એમને એમ્બ્યુલન્સમાં અમે ઓક્સિજન આપતા હતા, એ દ્રશ્ય મને હજી પણ યાદ છે. અને એની સાથે ડૉક્ટર્સ એમ્બ્યુલન્સમાં જઈને SpO2 તપાસશે, આ રીતની આ લોકોએ અમારે ત્યાં આગળ ટ્રેનિંગ અમે આપી ચૂકેલા છે. અને જ્યારે અહીંયા જ ઘરે પણ નહીં જવાનું, નાના બાળકો મૂકીને દર્દી સાથે રહ્યા છે, એટલે એ લોકોનું સેન્સિટાઇઝેશન તો હતું જ. અને જે એમને બ્લેસિંગ્સ મળ્યા છે, કારણ કે આટલા કોવિડ કાળમાં દર્દી સાથે રહી